નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ તારીખે પ્રમાણપત્ર લાવ ને કે તમારો રિન્યુ છે એ જ્ઞાન સહાયકમાં નહીં થાય તો આ તારીખ પહેલાં તમારે જે પ્રમાણપત્ર છે એ તમારે લાવવાનું રહેશે। તો શું કરાર રદ થશે નહીં લાવ્યું તો મિત્રો સંપૂર્ણ માહિતી આપવાનો છું। જ્ઞાન સહાયક રિલેટિવમાં સૂચનાઓ છે એ નવેસરથી મિત્રો આવી છે। પગાર તમને કયા દિવસનો મળશે, વેકેશનનો પગાર કેટલો મળશે એ પણ આજે સંપૂર્ણ ડિટેલ્સમાં આજે વાત કરવાના છીએ। મિત્રો આપણી ચેનલ પર નવા આવેલા છો અને જ્ઞાન સહાયક, વિદ્યા સહાયક અથવા કાયમી ભરતીની અપડેટ જોવા માગો છો તો તમને દરરોજની અપડેટ મળતી રહેશે। ટેલિગ્રામ ને વોટ્સઅપ ગ્રુપ બને જોઈન નથી કર્યું તો વિડીયોની ડિસ્કશનની મુલાકાત લઈ શકો છો। તો મહત્ત્વની અપડેટ તમે અહીંયા સ્ક્રીન ઉપર તમને જોવા મળી છે કે સૂચનાઓ આપણે લઈને આવ્યા છીએ, જેમાં સંતોષકારક કામગીરીનું પ્રમાણપત્ર મિત્રો આજે નહીં પરંતુ તમારે 13 તારીખ સુધી પ્રમાણપત્ર મેળવવાનું રહેશે। તો 13/6/2024થી તમારે પ્રમાણપત્ર મેળવવાનું રહેશે। મિત્રો આજે તમે લાવી દીધું છે તો કોઈ વાંધો નથી, પરંતુ 13 તારીખ સુધી તમારે લાવવાનું રહેશે, જેથી તમે 11 વર્ષનું જે ફરીથી રિન્યુ કરી શકશો। મિત્રો જ્ઞાન સહાયકમાં જે શાળાઓ નિમણૂક થયેલ છે એ જ શાળા માટે નવો કરાર કરી શકશે। જે નવી કચેરી પૂર્વ મંજૂરી વિના કોઈપણ સંજોગોમાં જ્ઞાન સહાયક છે એ શાળા છે એ બદલી શકશે નહીં। જ્ઞાન સહાયકને કરાર દરમિયાન વેકેશનમાં દિવસોનું માદન વેતન છે એ મળવાપાત્ર રહેશે નહીં। 11 માસનો સમય પૂર્ણ થતાં કરાર આપોઆપ રદ થયેલો ગણાશે। તો મિત્રો નવી સૂચનાઓ અહીંયા જોવા મળી રહ્યું છે કે તમારો જે પગાર છે એ વેકેશનનો નહીં આપવામાં આવે। ઘણા એવા ઉમેદવારો કમેન્ટ કરી કે વેકેશનનો પગાર મળશે કે નહીં, તો મિત્રો તમને મળશે નહીં। તો જેટલું બને એટલું તમારે વહેલા તકે તમારી આ કામગીરી છે સંતોષકારક કામગીરીનું પ્રમાણપત્ર એ મેળવી લેવું। બાકી મિત્રો ઓફિશિયલ પગાર રિલેટિવમાં કંઈ અપડેટ મળે તો જણાવવા ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।